ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય. બ્રહ્માજીને પોતાની ભૂલ સમજાઈ ગઈ છે, કારણ કે બ્રહ્માજીએ સમાધિમાં જોયું તો સર્વ ગોપ બાળકો અને સર્વ વાછડાઓમાં તેને શ્રી કૃષ્ણના જ દર્શન થયા, પરબ્રહ્મના દર્શન થયા. ભૂલ સમજાણી, ખાતરી થઈ કે શ્રી કૃષ્ણ દેવ નથી, સર્વ દેવોનો દેવ છે. મારા બાળકૃષ્ણની પરીક્ષા કરવા જતાં બ્રહ્માની પોતાની જ પરીક્ષા થઈ ગઈ અને તેમને કૃષ્ણમાં નારાયણ રૂપના દર્શન થયા. મારા નારાયણ જ શ્રી કૃષ્ણ બન્યા છે. બ્રહ્માજીએ વિચાર્યું, મેં પ્રભુનો અપરાધ કર્યો છે, ભોજનમાં ભંગ કર્યો છે, હું પ્રભુની ક્ષમા માગીશ. બ્રહ્માજી ક્ષમા માગવા આવે છે ત્યારે બધા સ્વરૂપ અંતર ધ્યાન કર્યા છે. એકલા શ્રી કૃષ્ણ છે, તે રડે છે, એ મધુમંગલ, એ મનસુખા, તમે બધા ક્યાં ગયા? શ્રી કૃષ્ણ રડી રહ્યા છે, એ લીલા કરે છે. લાલા જેવું નાટક કોઈને કરતા ન આવડે બાપ. બ્રહ્માજી કહે છે, તમે તો ખરા છો, હું વંદન કરવા આવ્યો ત્યારે મને આવું સ્વરૂપ બતાવો છો. બ્રહ્માજી આવીને વંદન કર્યા. બ્રહ્માની સ્તુતિ અદ્ભુત છે. બ્રહ્માની સ્તુતિમાં 4 વેદો શ્રી વ્યાસજીએ એકત્ર કર્યા છે. નવમિયમ તે મ્રીવ પુષે તદીદંબરાય ગોવાત સંપરિચ્છિલ્લ સન્મુખાય વન્યસ્ત્રજે કવલેવ ત્રવિષાણ વેણુ લક્ષ્મ મિશ્રે મૃદુપદે પશુપાન જાય. આપનું સ્વરૂપ વર્ષાકાલીન મેઘ જેવું છે, શ્યામ છે. તેના પર પિતાંબર વીજળીની જેમ તકતકતું શોભી રહ્યું છે. કાનમાં ચણોઠીના કુંડળ છે અને માથા પર મોર પીછનો મુગટ છે. આથી આપના મુખની અનોખી શોભા છટા બની છે. વક્ષસ્થળ ઉપર વનમાળા લટકી રહી છે અને હાથમાં દહીં ભાતનો કોળિયો, બગલમાં છડી અને સિંગ તથા કમર ઉપર બાંધેલી ભેંટમાં વાંસળી શોભી રહી છે. આપના કમળથી પણ કોમળ ચરણો અને આ બાળકનો મધુર વેશ, એવા આ પરમાત્માને હું વંદન કરું છું. નિરાકાર બ્રહ્મ જ્યારે નરાકાર રૂપે પ્રગટ થાય ત્યારે વેદ પિતાંબર થઈને આવે છે. પિતાંબર સર્વાંગને ઢાંકી શકે નહીં. વેદો સર્વ રીતે પરમાત્માનું વર્ણન કરી શકે નહીં. સુંદર પિતાંબર પહેર્યું છે. મેઘ જેવા શ્રી કૃષ્ણ શ્યામ છે. મેઘનો અને શ્રી કૃષ્ણનો રંગ એક છે. પરમાત્માએ મેઘ જેવો વર્ણન ધારણ કર્યો છે, કારણ કે મેઘ એ મહાન સંત છે. મેઘ ખારું પાણી પી જાય છે, લોકોને મધુર પાણી આપે છે. ખારું પાણી એ દુઃખનું સ્વરૂપ છે અને મધુર પાણી એ સુખનું સ્વરૂપ છે. અતિશય દુઃખ સહન કરી બીજાને સુખ આપે એ સંત છે. જાતે સુખ ભોગવી બીજાને સુખ આપે તે સજ્જન કહેવાય. પણ સંત નહીં. સંત તો જાતે દુઃખ ભોગવીને બીજાને સુખ આપે. પર દુઃખે જે દુઃખી થાય અને પર સુખે જે સુખી થાય તે ઈશ્વરને બહુ ગમે છે. વન્ય સર્જે એટલે ફૂલની માળા ભગવાને ધારણ કરી છે. સવારે યશોદામાં લાલાને શણગાર કરે અને વનમાં ગોપ બાળકો કનૈયાને શૃંગાર કરે. યશોદા લાલાને રોજ મોતીની કંઠી પહેરાવે, પણ કોઈ ગોપ બાળક વખાણ કરે કે લાલા, આ કંઠી કેટલી સુંદર. આ સાંભળતા જ કનૈયો કંઠી ઉતારે અને બાળકને આપી દે, અને ગોપ બાળક ફૂલની માળા લાલાના ગળામાં પહેરાવી દે. યશોદામાને રોજ આ પ્રમાણે માળા પહેરાવવી અને પછી કનૈયાએ બીજાને દઈ દેવી, એ રોજનો વ્યવહાર થયો. કનૈયાનો મિત્ર પ્રેમ અલૌકિક છે. સાંજે ફૂલની માળા પહેરી કનૈયો ઘેર આવે, છતાં યશોદામાં પૂછતા નથી કે સવારે પહેરાવેલી કંઠી ગઈ ક્યાં. યશોદાજી વિચારે છે, લાલાએ કોઈને ભેટ આપી દીધી હશે, તેને પૂછીશ તો લાલાને ઓછું આવશે. વન્ય સર્જેનો અર્થ ગુંજામાળા પણ થાય. લાલાને ગુંજામાળા અતિશય પ્રિય છે, એટલે તો શૃંગારની સમાપ્તિ ગુંજામાળામાં થઈ છે.
થોડું આપો છતાં ઘણું માને એનું નામ ઈશ્વર, અને ઘણું આપો તેમ છતાં ઓછું માને તે જીવ. થોડું પણ પ્રભુને પ્રેમથી અર્પણ કરવું. શ્રી કૃષ્ણના માથે મોર પીંછનો મુગટ છે. લાલાને મોર બહુ વાલો છે. મોર જાતિમાં એક બે એવા સદગુણ છે જેથી પરમાત્માને તે ખૂબ ગમે છે. વર્ષ આવે, ધરતી લીલી થાય, વર્ષા રમઝમ કરતી આવે ત્યારે મોરને આનંદ થાય. મોર પર દુઃખે દુઃખી ને પર સુખે સુખી થાય. મોર શરીરથી કામ સુખ ભોગવતા નથી, અનંત આનંદમાં નાચે છે અને તેની આંખમાંથી આંસુ નીકળે છે. એ આંસુ ઢેલ પી જાય છે, તેથી તે સગર્ભા બને છે. મોર શારીરિક સંબંધથી પ્રજોત્પત્તિ કરતા નથી. તેથી ભગવાન શ્રી કૃષ્ણ મોરના પીછાને પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે. કામ સુખનો જે ત્યાગ કરે તે ઠાકોરજીને ગમે. પરમાત્મા તેને માથે રાખે, માન આપે. લૌકિક કામ સુખનો ત્યાગ કરીએ તો ભગવાન આપણને મસ્તક ઉપર સ્થાન આપે. હરિ ઓમ.